ટ્રેન્ડ બદલવું પડશે ને આપણે. એક ભાઈએ લગ્ન પ્રસંગ કર્યો. લગ્ન પ્રસંગની અંદર તમારે ત્યાં ટ્રેન્ડ ચાલે છે, ખબર છે? પત્રિકા સાથે શું આપો? કા મીઠાઈ આપો, કા ડ્રાય ફ્રૂટ આપો, બરોબર? કેટલા ગ્રામમાં હોય? 100 ગ્રામ. શક્તિ સંપન્ન હોય તો કમસે કમ 500 રૂપિયાની વસ્તુ તો આપે, કા મીઠાઈ કા ડ્રાય ફ્રૂટ. આ ભાઈએ નવો ટ્રેન્ડ ચાલુ કર્યો. પત્રિકા સાથે 2 રસીદ. દાખલા તરીકે વિરલભાઈને આમંત્રણ પત્રિકા આવે તો વિરલભાઈ તરફથી 250 રૂપિયા સાધર્મિક ભક્તિમાં, 250 રૂપિયા જીવદયામાં. જેના પેટ ભરેલા છે એને શું પેટ ભરવો? જેના પેટના ખાડામાં ભર્યા છે તમને પત્રિકામાં 500 રૂપિયાનું વસ્તુ આપી, પણ શું? સાધર્મિક ભક્તિમાં રસીદ અને જીવદયામાં રસીદ. અને એ પૈસો એમણે જીવદયામાં અને સાધર્મિક વાપરી નાખ્યો અને એ વ્યક્તિના નામથી રસીદ મોકલાવી દીધી. તમને તો ખાવાના ક્યાં ટોટા છે? આમ કરો તો બદામની વરસાદ થાય. જેના ખાલી પેટ છે એને ભરવાનું હોય ને. બિચારા સાધર્મિકોના પેટ પાતળે ગયા છે, બિચારા અબોલજીવોને ખાવા નથી મળતું, એના પેટ ભરીને તમને પત્રિકા મોકલાવી. આવો ટ્રેન્ડ કરી શકે કે ના કરી શકીએ? તમે ટ્રેન્ડ બદલો, ટ્રેન્ડને સેટ કરો.